નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાતિનો દાખલો રિન્યૂ ક્યારે કરવાનો હોય અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય છે તે આપણે ચર્ચા કરવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો દાખલો રિન્યૂ ક્યારે કરવાનો હોય તો એ આપણે જોઈએ તો તમે ઘણા વખત આ રિન્યૂનું નામ સાંભળેલું હશે, પરંતુ જાતિનો દાખલો ઘણા મિત્રોને ખબર નથી હોતી કે એકવાર કઢાવી લીધા પછી એ આજીવન માટે માન્ય હોય છે, એટલે કે એને રિન્યૂ કરવાની જરૂર હોતી નથી। જેમ કે આપણે નોન ક્રિમિયરની વાત સાંભળી હશે, તો નોન ક્રિમિયર છે એ તમારે જે નાણાકીય વર્ષ છે 3 નાણાકીય વર્ષ માટે માન્ય હોય છે। એના પછી તમારે રિન્યૂ નથી થતું, પરંતુ બીજું કઢાવવું પડે છે જે 3 વર્ષ માટે માન્ય હોય છે। 3 વર્ષ પૂરા થયા પછી તમારું જે સર્ટિફિકેટ છે એ એક્સપાયર્ડ થઈ જાય છે અને ફરીથી તમારે નવું કઢાવવું પડે છે। પરંતુ જાતિના દાખલામાં આવું હોતું નથી। જાતિનો દાખલો એકવાર કઢાવી લીધા પછી એ આજીવન માટે માન્ય હોય છે, તો એને રિન્યૂ કરવાની જરૂર હોતી નથી। આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે કે જાતિનો દાખલો રિન્યૂ કરવા માટે કોઈ જરૂરિયાત નથી, આજીવન માટે ચાલે છે। પણ નોન ક્રિમિયરનું પ્રમાણપત્ર છે એ 3 વર્ષ માટે માન્ય હોય છે, એ પણ નાણાકીય વર્ષ। અને જાતિના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે તો આપણે જોઈએ કે પહેલાં તો તમારે ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ આપવું પડશે, અથવા તો મતદાર એટલે કે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ કોઈ પણ એક આપવાનું રહેશે। આમાંથી રહેઠાણના પુરાવા માટે પણ તમારે કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે, જેમાં રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા ટેલિફોન બિલ કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। જાતિનો પુરાવો આપવા માટે ખાસ કરીને તમારે લિવિંગ સર્ટી આપવાનું હોય છે। જો લિવિંગ સર્ટી ના હોય તો બોનાફાઇડ સર્ટિફિકેટ પણ આપી શકો છો, અથવા પિતા અથવા કાકા દાદાનો જાતિનો દાખલો જો ઉપલબ્ધ હોય તો, અને ભાઈ બહેનનું પણ ચાલે છે। પેઢીનામુંની કોઈ જરૂરિયાત હોતી નથી। જો તમારે કોઈ નામ કે જાતિમાં પ્રોબ્લેમ હોય લખાણમાં, આગળ પુરાવામાં, તો પેઢીનામાની જરૂર પડે છે, બાકી પેઢીનામાની મોસ્ટ ઓફ જરૂરિયાત હોતી નથી। આવકનો પુરાવા માટે પિતાની આવકનો દાખલો આપવાનો હોય છે, અને જો કોઈ તમારા પેરેન્ટ્સ કે નોકરીમાં હોય ધંધા વ્યવસાયમાં તો 3 વર્ષના આઈટી રિટર્ન આપવાના હોય છે, અથવા પગાર પત્રક સેલેરી જો સરકારી કે પ્રાઇવેટ નોકરી હોય તો। અન્ય જરૂરી વસ્તુઓ જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નિયત નમૂનાનું સંપૂર્ણ ભરેલું અરજી ફોર્મ આપવાનું રહેશે। અને સોગંદનામું જાતિના દાખલામાં જરૂરિયાત હોતી નથી। સોગંદનામું તમારે નોન ક્રિમિયર કઢાવો તો એમાં સોગંદનામું કરાવવું પડે છે, બાકી જાતિના દાખલામાં સોગંદનામાની જરૂરિયાત હોતી નથી। કોઈ પણ વ્યક્તિ જઈને જાતે કઢાવી શકે છે। તો ઓનલાઈન પણ સુવિધા છે, ડિજિટલ ગુજરાતમાં તમે એપ્લાય કરી શકો છો, પણ આમાં બહુ લેટ થાય છે અને અરજી પણ રિજેક્ટ થવાની સંભાવના રહી છે। તો જેમ બને એમ તમે ઓફલાઈન કઢાવશો તો તમને વહેલું મળશે અને કોઈ પણ પ્રોબ્લેમ નહીં રહી। ડોક્યુમેન્ટ વગેરેનું તમારે આસાનીથી જે તમે એડવોકેટને આપશો એટલે ફોર્મ ફિલઅપ કરી આપશે, અને તમે ડાયરેક્ટ ફોર્મ જમા કરાવી દેશો એટલે તમને જાતિનો દાખલો મળી જશે। તો આ હતું આપણે જાતિના દાખલા અંગેના કન્ફ્યુઝન પોઈન્ટ અને એના માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ। આશા રાખું છું વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।